હેલો મિત્રો, કેમ છો બધા? ડીએસએ આપણે કેમ કરવું જોઈએ, કેમ શીખવું જોઈએ એના માટેનો વિડીયો છે. જો તમે બધા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં હાલમાં અભ્યાસ કરી રહ્યા છો, બીઈ, બીટેક, સીએસસી, આઈટી, કોઈ પણ સ્ટ્રીમમાં છો કે પછી સોફ્ટવેર એન્જિનિયર બનવા માગો છો, તો તમે એક નામ વારંવાર સાંભળ્યું છે, ડીએસએ. લેટ મી રાઇટ ધેટ. DSA. શું છે આ? તો D stands for data, S stands for structure, A stands for algorithms. Data, structure and algorithms. હવે everyone says DSA is a key to big companies like Google, Amazon, Microsoft, but for many of us it feels like nightmare. લોજિક ખબર નથી પડતી, કોડ નથી થતો અને બધું માથા ઉપરથી જાય છે, એવું થાય છે ક્યારેય? અને જે મેં કહ્યું બિગ કંપનીઝ, ઇટ્સ મેંગ. પ્રિવિયસલી ઇટ વોઝ ઓલ્સો નોન એઝ અ ફેંગ. શું છે એ પણ સમજાવી દઉં. Microsoft, nowadays it's Meta. A stands for Apple. This A stands for Amazon. N stands for Netflix. And G stands for the very famous Google. તો બધા એવું કહે છે કે આ કંપનીઝમાં એન્ટ્રી લેવા માટે ડીએસએ જોઈએ, અને એ એકદમ સાચી વાત છે કે તમારે કોઈ પણ એન્ટ્રી કરવી હશે, આ કોઈ પણ આ જે કંપનીઝ અથવા તો ટીયર 2 કંપનીઝમાં એન્ટ્રી કરવી હશે, તો તમને ઇન્ટરવ્યૂઝમાં પહેલાં ડીએસએના ક્વેશ્ચન્સ આવશે ને આવશે જ, વિચ ઇઝ પ્રોબ્લેમ સોલ્વિંગ. અને આ બધા માટે થઈને જ હું તમારા માટે લાવ્યો છું એક આખી સિરીઝ, જે આપણે સાથે મળીને કરીશું ડીએસએ, એકદમ સરળ ગુજરાતી ભાષામાં. અને કોઈ પણ કોડ જે કરીશું એ ઇંગ્લિશમાં જ કરીશું, જેના થકી તમે ઇન્ટરવ્યૂમાં રેડી રહો, રાઈટ? આપણે સમજીશું ગુજરાતીમાં, પણ કોડ તો ઓફકોર્સ આપણે ઇંગ્લિશમાં જ કરવો પડશે, રાઈટ? નાવ ચાલો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈને શીખીએ, જોઈ લઈએ કે ધારી લો કે તમારી પાસે એક મસ્ત મોટી લાઇબ્રેરી છે, રાઈટ? એમાં બહુ બધી બુક્સ પડેલી છે, બહુ બધી. ડ્રોઈંગ પર ધ્યાન ના આપતા, મારું ડ્રોઈંગ બહુ જ ખરાબ છે. લેટ્સ અઝ્યુમ કે તમારી પાસે 1 મિલિયન બુક્સ પડેલી છે, મિનિંગ 10 lakhs. આટલી બુક્સ પડેલી છે, અનઓર્ગેનાઇઝડ, રેન્ડમલી પડેલી છે, અને તમે એ લાઇબ્રેરીમાં તમે પોતે આ હેન્ડલ કરો છો, આ બધી બુક્સ તમે હેન્ડલ કરો છો, તમે તમારી રીતે જેમને પણ બુક જોઈએ એને આપો છો, રાઈટ? હવે કોઈ એક વ્યક્તિ તમારી પાસે આવીને કહેશે મને XYZ બુક આપો, તો તમે શું કરશો? તો તમને તો ખબર જ નથી, કેમ કે આ અનઓર્ગેનાઇઝ મેનરમાં પડેલી છે, કોઈ પણ રીતે ઓર્ગેનાઇઝ કરેલી નથી. આ 1 મિલિયન બુક્સમાંથી તમારે એક બુક ફાઇન્ડ કરવા માટે તમારે બધી જ બુક જોવી પડશે, રાઈટ? જો તમે બહુ લકી છો તો તમને એન્ટર થતાની સાથે પહેલી જ બુક તમને મળી જશે કે આ એ જ બુક છે જે પેલા વ્યક્તિએ તમારી પાસે રિક્વેસ્ટ કરેલી છે. જો તમે દુનિયાના સૌથી લકીએસ્ટ પર્સન છો તો. વોટ ઇફ લાસ્ટ બુક તમે જે ફાઇન્ડ કરી રહ્યા છો એ લાસ્ટ હોય, તો તમે શું કરશો? તો એનો મતલબ એવો થયો કે તમારે 9,99,999 બુક જોયા પછી લાસ્ટ બુક તમને મળશે, વિચ ઇઝ રિયલી બેડ, રાઈટ? આ તો થઈ એક રિક્વેસ્ટની વાત. વોટ ઇફ તમારી પાસે આવી 10 રિક્વેસ્ટ આવી જાય, તો તમારે 10 વખત સેમ પ્રોસેસ કરવી પડશે. વોટ ઇફ તમારી પાસે 100 વ્યક્તિ આવે અને બુકની રિક્વેસ્ટ નાખશે, તો તમારે 100 વખત આ પ્રોસેસ રિપીટ કરવી પડશે, વિચ ઇઝ નોટ ઇમ્પોસિબલ બટ રિયલી ડિફિકલ્ટ, રાઈટ? તો એના માટે તમે શું કરશો? તો તમારે આ બુક્સ જે છે બધી એને પ્રોપર ઓર્ગેનાઇઝ કરવી પડશે. લાઈક તમે ટોપિક વાઇઝ કરી શકો છો,
સાયન્સ એન્ડ ફિક્શનની બુક અલગ રાખો, આત્મકથાની બુક અલગ રાખો, હિસ્ટ્રીની બુક અલગ રાખો, જિયોગ્રાફીની બુક અલગ રાખો, અને પછી કોઈ આવે તો તમને એના ટાઇટલ પરથી ખબર પડી જશે કે આ જ ટોપિકની બુક છે અને તમે એ જ સેક્શનમાં જઈને ફાઇન્ડ કરશો. અથવા તો તમે એને આલ્ફાબેટિકલી સ્ટોર કરી શકો કે એથી શરૂ થતી બુક્સ જે બધી છે એ આ સેક્શનમાં હશે, બીથી શરૂ થતી જે છે એ આ સેક્શનમાં હશે, લાઇકવાઇઝ અપ ટુ ઝેડ. તો સપોઝ કાલે આવીને કોઈ કહેશે કે મને મહાત્મા ગાંધીની આત્મકથા બુક્સ ફાઇન્ડ કરી આપો, તો તમારે એ પર્ટિક્યુલર સેક્શનમાં જઈને જ્યાં એમથી સ્ટાર્ટ થતી બુક્સ પડેલી છે ત્યાં જ જવું પડશે, રાઈટ? તો તમારા માટે થોડું ઇઝી થઈ જશે. ઇન્સ્ટેડ ઓફ તમારે 10 લાખ બુકમાંથી ફાઇન્ડ કરવાની જગ્યાએ તમારી પાસે એક લિટલ લોઅર નંબર ઓફ બુક્સ હશે જેમાંથી તમારે ફાઇન્ડ કરવાની છે. તો આ જે તમે ઓર્ગેનાઇઝ કર્યું ને બુક, જે સ્પેસિફિક વેમાં તમે ઓર્ગેનાઇઝ કર્યું, એને જ કહેવાય ડેટા સ્ટ્રક્ચર. તમે તમારો ડેટા પ્રોપર સ્ટ્રક્ચરમાં ઓર્ગેનાઇઝ કરો છો, એને જ કહેવાય ડેટા સ્ટ્રક્ચર. અને આ જે મળી તમને બુક, લોઅર નંબર ઓફ બુક્સ, એમાંથી તમને ફાઇન્ડ કરવા માટે સ્પેસિફિક મહાત્મા ગાંધીની આત્મકથાવાળી બુક ફાઇન્ડ કરવા માટે જે મેથડ યુઝ કરશો એને કહેવાય અલ્ગોરિધમ. વેરી સિમ્પલ. સો DSA ઇઝ નથિંગ બટ હાઉ ટુ સ્ટોર ડેટા એફિશિયન્ટલી, એને કહેવાય ડેટા સ્ટ્રક્ચર. એન્ડ હાઉ ટુ સોલ્વ પ્રોબ્લેમ ક્વિકલી, એને કહેવાય અલ્ગોરિધમ્સ, રાઈટ? મારી પાસે અત્યારે કોઈ ફાઇનલ રોડમેપ નથી, પણ મેં જે વિચાર્યું છે એ પ્રમાણે મારી પાસે એક સિમ્પલ રોડમેપ છે જે હું તમને અહીંયા બતાવી દઈશ, આખી સિરીઝનો, રાઈટ? જે ઓલમોસ્ટ હાઈ લેવલ કવર કરશે. આપણે ડીપમાં જશું, બટ અત્યારે જે ટોપિક્સ હું અહીંયા લખી રહ્યો છું જે હાઈ લેવલ ટોપિક્સ છે. તો આપણે આ સિરીઝમાં આપણે એવી કોશિશ કરીશું કે ગ્રાઉન્ડ લેવલ, 0 લેવલથી સ્ટાર્ટ કરીએ અને જે ટોપિક્સ હમણાં હું મેન્શન કરીશ એ બધા આપણે કવર કરીશું. પહેલો ટોપિક એમાં રહેશે કોમ્પ્લેક્સિટી એનાલિસિસ. શું છે આ? તો એક્ઝામ્પલ આપીને કહું કે તમને કોઈ પૂછે કે વોટ ઇઝ યોર વેઇટ, તમારો વજન કેટલો છે, તમે શું કહેશો? કે મારો વજન 50 kgs છે, 65, 70, 68, 75, રાઈટ? તો તમે જે વેઇટ છે મેજર કરવા માટે તમે એક કિલોગ્રામ્સનો જે નોટેશન યુઝ કર્યું. હવે તમે એવી જ રીતે લિક્વિડ મેજર કરવા માટે તમે લીટરનો નોટેશન યુઝ કરો છો, રાઈટ? તમારો કોડ કેટલો ફાસ્ટ છે કેમ ખબર પડે? એના માટે આપણે યુઝ કરીએ છીએ બીગો નોટેશન. તો એ શું છે આપણે ડીપમાં જોઈશું, બટ અત્યારે ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે આ બીગો નોટેશન છે એ તમારી કોડની કોમ્પ્લેક્સિટી એનાલાઇઝ કરવા માટે, તમારો કોડ એક્ઝિક્યુટ કરો છો તમે એ કેટલો ફાસ્ટ છે એ મેજર કરવા માટે તમે બીગો નોટેશન યુઝ કરો છો. સેકન્ડ ટોપિક્સ છે એરેઝ એન્ડ સ્ટ્રિંગ્સ. આને કહેવાય ધી ફાઉન્ડેશન. અત્યાર સુધી મેં જોયું છે ત્યાં સુધી ઓલમોસ્ટ 80 to 90% પ્રોબ્લેમ્સ અથવા તો કોડ એમાં સ્ટ્રિંગ્સ અને એરેઝ યુઝ થાય છે. તો આ ફાઉન્ડેશન છે, તમારે ઓફકોર્સ આમાં ધ્યાન આપવું પડશે. થર્ડ વન, લિંક લિસ્ટ, ટ્રાય, સ્ટેક, ક્યુઝ, હિપ્સ, hash map, hash set. આ બધા થઈ ગયા તમારા કસ્ટમ ડેટા સ્ટ્રક્ચર્સ, રાઈટ? તો આ ઘણા બધા છે. આ તો મેં તમને ઓવરવ્યુ આપ્યું, આના સિવાય પણ ઘણા બધા છે. તો આ બધા પણ આપણે કેવી રીતે કામ કરે છે, કેવી રીતે બનાવવા જોઈએ, ક્યાં યુઝ કરવો જોઈએ, બધું જ ડીપમાં જોઈશું. આપણે કોઈ થર્ડ પાર્ટી લાઇબ્રેરી યુઝ કરવાની નથી. આ બધા જ ડેટા સ્ટ્રક્ચર્સ આપણે જાતે પોતે બનાવીશું અને શીખીશું કે આ અંડર ધ હુડ કેવી રીતે કામ કરે છે. ફોર્થ વન, રિકર્ઝન. મોટું ઓવરવ્યુ આપું તો આ બહુ માથું ફેરવી નાખે એવો ટોપિક છે, પણ આપણે એને સિમ્પલ બનાવીને જોશું કે હાઉ બિગર પ્રોબ્લેમ આપણે સોલ્વ થાય નાના પ્રોબ્લેમ્સમાં, અને એ પોતે રિકર્સિવલી સોલ્વ થશે. ફિફ્થ વન,
trees and graphs. One of my favorite, and I would say this is most important for big companies. જે મેં ઉપર મેન્શન કરી, જે આ મેંગ ફેંગ, સિરિયસલી એના માટે બહુ મહત્વનો ટોપિક છે. ગ્રાફ્સ અને ટ્રીઝ મારો ફેવરિટ છે, સો આપણે આ પણ બહુ ડીપમાં એક્સપ્લોર કરીશું. એન્ડ ધ લાસ્ટ વન which is dynamic programming, also known as a DP. અને મિત્રો, trust me, this is the boss of all data structure and algorithms. એટલો કોમ્પ્લેક્સ નથી. લોકો કહે છે કોમ્પ્લેક્સ છે, બટ એટલો કોમ્પ્લેક્સ નથી. આ એક ટાઈપનું રિકર્ઝન જ છે, આઈ વુડ સે. બટ તમે રિકર્ઝનને મેમરાઇઝ એનું રિઝલ્ટ્સ મેમરાઇઝ કરશો અને એ રિઝલ્ટને ફરીવાર યુઝ કેવી રીતે કરવું એ તમને ખબર પડી જશે. તો પહેલાં એટલા માટે મેં રિકર્ઝન રાખેલું છે. તો રિકર્ઝન જ છે, બટ થોડું ડિફરન્ટ વેમાં છે. અને ટ્રસ્ટ મી, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, રાઈટ? અમુક કંપનીઝ નથી પૂછતી. ફોર એક્ઝામ્પલ, લાસ્ટ યર જ્યારે મેં મેટાના ઇન્ટરવ્યૂઝ આપ્યા હતા, તો એ લોકોએ મને સ્પેસિફિકલી મેન્શન કરેલું હતું કે they don't ask DP. એ લોકો ડીપીના ક્વેશ્ચન્સ નથી પૂછતા. અધર દેન દેટ બધી જ કંપનીઝ ઓલમોસ્ટ પ્રોબેબિલિટી છે, ઇટ્સ નોટ લાઈક કે આવશે જ, પ્રોબેબિલિટી છે કે ડાયનેમિક પ્રોગ્રામિંગના ક્વેશ્ચન્સ આવશે. તો ડિપેન્ડ્સ ઓન કંપની ટુ કંપની, રાઈટ? નાવ હવે આપણે કેમ આ ગુજરાતીમાં કરીએ, આવો ક્વેશ્ચન તમને થવો જોઈએ. મને પણ થયો હતો. તો ઘણા લોકોને એવું લાગે છે કે ઇંગ્લિશ મને પ્રોપર નથી આવડતું, તો કોડિંગ નહીં આવડે. એ એક ભ્રમ છે, એવું હું માનું છું. બિકોઝ લોજિક હંમેશા આપણી જે માતૃભાષા છે એમાં આપણને બહુ જલ્દી સમજાઈ જાય છે. કેમ કે ઇંગ્લિશમાંથી આપણું મગજ ટ્રાન્સલેટ કરશે, ગુજરાતીમાં સમજશું, ત્યાં સુધી જે કહેવાવાળા છે અથવા તો ઇન્સ્ટ્રક્ટર છે થોડા આગળ નીકળી ગયા હશે. તો એના માટે આપણો જે કોન્સેપ્ટ છે આપણે ગુજરાતીમાં જ સમજશું. અને જે કોડ છે, જે સિન્ટેક્સ છે, એ બધું ઇંગ્લિશમાં જ આવશે. એનું કારણ એ છે કે તમે જે આ ઇન્ટરવ્યૂમાં જશો ને, આ બધી મોટી કંપનીઝમાં અથવા MNCsમાં, ત્યાં તમારું ઇન્ટરવ્યૂ જે છે ગુજરાતીમાં નહીં હોય, એ ઇંગ્લિશમાં જ હશે. તમારી સિન્ટેક્સ જે છે ઇંગ્લિશમાં જ હશે. ત્યાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત કોઈ અધર લેંગ્વેજ નહીં ચાલે. તો એના માટે ઇંગ્લિશ આવડવું જરૂરી છે. પણ આપણે કોન્સેપ્ટ, આપણો ફાઉન્ડેશન છે જે એ ગુજરાતીમાં સમજીશું, રાઈટ? અને જો તમે તૈયાર છો આ જર્ની માટે, તો મેક શ્યોર આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરી દો. કેમ કે આ સિરીઝ તમારા માટે તો ફ્રી છે, બરાબર છે, પણ આમાં મારે પણ થોડી મહેનત કરવાની છે, તમારે પણ મહેનત કરવાની છે. હું તમને એવરી વિડીયો સાથે હું તમને લીડ કોડની જે રિલેટેડ ક્વેશ્ચન્સ છે એની લિંક શેર કરીશ. અને તમારે પણ આમાં થોડો ઇફોર્ટ તમારી સાઈડથી આપવો પડશે. આના માટે કન્સિસ્ટન્સી જોઈશે. તમારે ડેઇલી થોડો ઇફોર્ટ તમારે આમાં કરવો પડશે. તો શેર ધીસ વિથ યોર ફ્રેન્ડ્સ, વિથ યોર કોલેજ ફ્રેન્ડ્સ એન્ડ વોટ્સએપ ગ્રુપ્સ, એન્ડ લેટ્સ બિલ્ડ અ સ્ટ્રોંગ ગુજરાતી DSA ટેક કોમ્યુનિટી ટુગેધર. તો મળીએ આપણા પહેલા લેક્ચરમાં, જ્યાં આપણે મોસ્ટ પ્રોબેબલી ટાઈમ કોમ્પ્લેક્સિટીની વાત કરીશું, જે આપણે ટોપિક્સમાં છે. અને ત્યાં સુધી આવજો.